બધું આપણે ભણી ગયા છીએ, જે સ્ક્રોલ થઈ રહ્યું છે, રાઈટ. અને આજે જે આપણે ભણવાના છીએ એ છે ચેપ્ટર નંબર 3, રાઈટ. અને ચેપ્ટર નંબર 3 માં શું આપ્યું છે એને આપણે ગોતવાનું છે. ચેપ્ટર નંબર 3 માં શું આપણે ભણવાના છીએ એ આપણે જોવાનું છે. તો પહેલો જ પોઈન્ટ તમે જોઈ શકશો, ચેપ્ટરનું નામ કદાચ તમને ખ્યાલ હોય તો એ છે કે આપણી બદલાતી ધરતી. માનો કે નહીં આ વાતને? 100% ખાતરી સાથે કહેશો બહુ સાચી વાત કીધી સાહેબ. મેં આજથી થોડા વર્ષ પહેલા મારા દાદાને કોઈ દી માસ્ક પહેરતા નથી જોયા છે. મારા દાદા માસ્ક પહેરે છે. આપણી પૃથ્વી બદલાઈ રહી છે, આપણી ધરતી બદલાઈ રહી છે, પરિવર્તનો આવી રહ્યા છે. જો કે પરિવર્તનો જે છે એ પરિવર્તનો તો આવતા જ રહેવાના છે, રાઈટ. કારણ કે વિશ્વમાં કોઈ વસ્તુ અજર અમર છે નહીં, રાઈટ. જેની ઉત્પત્તિ છે એનો નાશ પણ છે. તો આ બદલાતી જતી પૃથ્વીમાં આપણે શું જવું છે સાહેબ? આપણે અલગ અલગ આવરણો ભણ્યા, એમાં એક મૃદાવરણ ભણ્યા, રાઈટ. અને એ મૃદાવરણ જે છે એ મૃદાવરણ અનેક પ્લેટોમાં વિભાજિત થયું છે. મૃદાવરણ જે છે એ મૃદાવરણ અનેક પ્લેટોમાં વિભાજિત થયું છે, જેને આપણે મૃદાવરણીય ભૂતકતી કહીએ છીએ. ગુજરાતીમાં કહીએ તો શું કહીએ? મૃદાવરણીય ભૂતકતી. અને આ જે ભૂતકતીઓ જે છે પૃથ્વીમાં પીગળેલો મેઘમાં, અને એ પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આ પ્લેટો એકબીજા તરફ કે એકબીજાથી વિરુદ્ધ હંમેશને માટે ગતિ કરતી હોય છે અથવા તો આગળ વધતી હોય છે. પૃથ્વીની અંદર પીગળેલો મેઘમાં એક વર્તુળ સ્વરૂપે ફરે છે, રાઈટ. જેના કારણે પ્લેટોની ગતિ જે છે એ પ્લેટોની ગતિ બનતી હોય છે, અથવા તો પ્લેટોની ગતિ માટે એ જવાબદાર છે. આની આપણે બહુ સારી રીતના વાત કરી લીધી છે, પણ છતાં પણ આપણે એને ડાયાગ્રામથી સમજવાનો પ્રયત્ન કરી કે સાહેબજી શું હતું? તો કે એક પૃથ્વી હતી. અને આ પૃથ્વી કેવી હતી? તો કે પૃથ્વી જીઓઇડ શેપની હતી. જીઓઇડ બોલે તો પૃથ્વીનો આકાર એટલે જીઓઇડ, રાઈટ. અને આ પૃથ્વી જે છે એ પૃથ્વીનું સૌથી ઉપરનું લેયર કયું? પૃથ્વીનું સૌથી ઉપરનું લેયર કયું? જેને આપણે કીધો પોપડો. શું કીધો? જેને આપણે કીધો પોપડો. ગુજરાતીમાં પોપડો કહીએ, ઇંગ્લિશમાં ક્રસ્ટ કહીએ. ડન. અને આ પોપડો જે છે એ પોપડો અંદર નીચે શું છે? અંદર નીચે અહીંયા કોર છે. એકદમ મધ્યમાં શું છે? એકદમ મધ્યમાં કોર છે. જોજો, સમજજો, સમજવા જેવી વાત છે. આ કોર છે, રાઈટ. કોરને આપણે બે ભાગમાં વહેંચ્યો હતો, ઇનર કોર અને આઉટર કોર. શું કીધું તું? ઇનર કોર અને આઉટર કોર. પણ આખા પૃથ્વીનો અંદાજિત 84% જેટલો ભાગ જે રોકે છે એને આપણે કહીએ છીએ મેન્ટલ, રાઈટ. અને એ મેન્ટલ જે છે એ મેન્ટલમાં અહીંયા જે ઓલો તરલ મેઘમાં છે વર્તુળાકાર ફરી રહ્યો છે. કેવી રીતના ફરી રહ્યો છે? વર્તુળાકાર ફરી રહ્યો છે, સંવહન થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? એનું સંવહન થઈ રહ્યું છે, રાઈટ. શું બનતું હશે કે સાહેબ અહીંયા એકદમ જબરદસ્ત ગરમી હશે, ગરમી તરફથી એ ઉપર ઠંડા વિસ્તાર તરફ મેઘમાં આગળ વધી રહ્યો છે, ઠંડો મેઘમાં ગરમ તરફ આગળ વધી રહ્યો છે. એટલે આ સાયકલ બનતી રહેશે. અને આ સાયકલ બનતી રહેવાના કારણે, આ સાયકલ ફરતી રહેવાના કારણે ઉપરની જે આ પ્લેટ છે જે તમે દેખાયું છે, તમને આ તમે જોઈ રહ્યા છો, આ પ્લેટ એક જગ્યાએથી બીજી જગ્યા તરફ મૂવ કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્લેટ લઈ લીધી આપણે, અને આ પ્લેટ લઈ લીધી P1, આ પ્લેટ લઈ લીધી આપણે P2. હવે અહીંયા તમને ખ્યાલ છે કે નીચે શું છે? તો કે નીચે સંવહન ચાલુ છે. અને એ સંવહન ચાલુ છે, જો એની દિશા બેની એક સરખી હશે તો શું થશે? આ બંને પ્લેટો જે છે, આ બંને પ્લેટો છે એ એકબીજા તરફ ગતિ કરશે. એક સમય આવશે બે પ્લેટો ટકરાશે, અને બે પ્લેટો ટકરાશે તો જે પ્લેટનો વજન ઓછો છે એ નીચે જશે, જે પ્લેટનો વજન વધુ છે એ નીચે જશે, અને જે પ્લેટનો વજન ઓછો છે એ ઉપર તરફ આવી જશે. અને એના કારણે ભૂમિમાં આ કંઈક નવું એક ભૂમિ સ્વરૂપનું નિર્માણ થયું, જેને આપણે પર્વત કહીએ, જે કહીએ આપણે કહી દીધું. ડન. તો હવે આ પ્રોસેસ કન્ટિન્યુ છે, અને એટલા જ કારણે આપણી બદલાતી ધરતી એવો આપણે ટોપિક ભણવાના છીએ આજે. ડન. સમજાઈ ગયું કે નહીં? આમાં ન સમજાણું હોય તો જલ્દીથી મને કહેજો કે સાહેબ ન સમજાણું. ચલો, સ્ક્રીનને સ્લાઇડ કરી નાખવાની, રાઈટ. અને તમે ચિંતા ન કરો, જો કોઈ પ્લસમાં છે, તમે કોઈ પ્લસમાં છો, પ્લસમાં છોકરાએ લીધું છે અને એ છોકરાએ કદાચ જો ખોટી કોમેન્ટ અહીં કરી છે તો હવે અનએકેડમી એના પર સ્ટ્રિક્ટ એક્શન લઈ રહી છે. અને આજે 1-2 અકાઉન્ટ બ્લોક થયા છે, મને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી 3 અકાઉન્ટ બ્લોક થયા છે. એટલે કદાચ ઘણા લોકો તમને નહીં જોવા મળે. ઓકે, ચલો. કારણ કે મેં જોયું હતું જુવાનસિંહ જાડેજા સાહેબના લેક્ચરમાં પણ ઘણા લોકો કોમેન્ટ કરતા હતા, બરોબર, નો કરવાની કોમેન્ટો કરતા હતા. અને એ લોકો તમને દેખાય એટલે તમારે સ્ક્રીનશોટ મોકલી જ દેવાનો, બરાબર ને? અમે પહોંચાડી દેશું અને આપણે એને બંધ કરી દેશું. અને ગુજરાતી બોય એક કોમેન્ટ કરો, એની મજા છે. જો ભણવા જ આવતા હોય ને દોસ્ત, તો દિલથી તમારું સ્વાગત છે. અને જો કદાચ કોકનું બગાડવા આવતા હોય તો ઉપરવાળા પર થોડુંક ધ્યાન દેજો, ભગવાન કોઈ નથી મૂકતો. ચલો આગળ જઈએ, થોડું ઘણું આપણે જોઈએ, રાઈટ. થોડું ઘણું આપણે ભણીએ, થોડું ઘણું આપણે સમજીએ, થોડું ઘણું વાંચીએ. લિથોસ્ફિયરિક પ્લેટ.
શું કહીએ છીએ? મૃદાવરણીય તકતી, જેને આપણે ગુજરાતીમાં કીધું. ધ અર્થ crust જે છે એ કન્સિસ્ટ ઓફ સેવરલ લાર્જ એન્ડ સમ સ્મોલ રિજિડ્સ. રાઈટ. શું કહે છે? ઇરેગ્યુલરલી શેપ્ડ પ્લેટ્સ, અલગ અલગ આકારની પ્લેટો જે છે, તકતીઓ છે, એ તકતીઓની બનેલી છે. વિચ કેરીસ કન્ટિનેન્ટ એન્ડ ઓશિયનિક ફ્લોર, જે કેરી કરે છે. કોને કેરી કરે છે? કન્ટિનેન્ટ એટલે કે ખંડને, અને કોને? તો કે ઓશિયનિક ફ્લોર છે ને. મેં તમને સમજાવ્યું હતું કે આપણી જે ભૂતકતી છે એ ભૂતકતીને આપણે બે ભાગમાં વહેંચી ભણવાનો પ્રયત્ન કર્યો હતો. એક હતો જે લેન્ડ ફોર્મ છે, રાઈટ, એટલે કે જે ખંડની ભૂતકતી છે, કેટલા કિલોમીટર? 35 કિલોમીટર જેટલી ઊંડાઈ ધરાવે. જ્યારે આ ભૂતકતી જે સમુદ્રની છે એ અંદાજિત 5 કિલોમીટર જેટલી ડેન્સ છે. રાઈટ. કેટલી છે? 5 કિલોમીટર જેટલી ડેન્સ છે. હવે હું તમને શું કહું છું કે એવી કોઈ પ્રોસેસ અંદર થાય છે આપણી પૃથ્વીમાં કે એ પ્રોસેસના અંતે, એ પ્રોસેસના થવાના કારણે આ તકતી જે છે એ તકતી એક જગ્યાએથી બીજી જગ્યા તરફ જાય છે. ફોર એક્ઝામ્પલ, કે આ મારો હાથ છે. મારો હાથ તો જો કે મોબાઈલ અહીંથી અટેચ છે એટલા માટે. અહીંયા એક પેન છે, અહીંયા નીચે પંખો રાખી દો, પંખાનું પાંખિયું આમ ફરતું હોય તો આ પેનને આગળ લઈ જશે કે નહીં? હા સાહેબ, 100% લઈ જશે. કદાચ તમે કન્વેયર બેલ્ટની થિયરી સમજાવ હોય તો આવી રીતના એક કન્વેયર બેલ્ટ હોય, રાઈટ. અહીંયા મોટર ફિટ કરી દીધી છે એટલે કન્વેયર બેલ્ટ આવી રીતના ફર્યો જશે, રાઈટ, આમ ફર્યો જશે. આ કદાચ તમે જોયું હશે, ક્યાં ખબર છે? એરપોર્ટમાં જોયું હશે. એરપોર્ટમાં જ્યારે તમારો લગેજ સાથે નથી રાખવામાં આવતો, રાઈટ, ત્યારે આવો કન્વેયર બેલ્ટ ઉપર તમારો થેલો આવે ને પછી આમ હેલો આવતો આપણને એમ લાગે કે હા આપણું ગમતું પાત્ર હેલું આવે છે, કારણ કે આપણો થેલો અને એમાં મમરા ફેર્યા હોય સાહેબ, અને એ મમરા આપણને અતિ વાલા હોય, રાઈટ. તો એવી રીતના એક કન્વેયર પ્લેટ જે છે, મતલબ કન્વેયર બેલ્ટ છે, એ કન્વેયર બેલ્ટ જેવું કામ નીચે સંવહન જે મોલ્ડેડ મેગ્મા છે એ કરી રહ્યો છે, જેના કારણે તકતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે, રાઈટ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી. સાહેબ, આ કેના કારણે થાય છે? તો એક છે એન્ડોજેનિક અને એક છે એક્ઝોજેનિક. એક છે એન્ડોજેનિક અને એક છે એક્ઝોજેનિક. એન્ડોજેનિક એટલે ઇનસાઇડ ધી અર્થ, અને એક્ઝોજેનિક એટલે તો કે આપણે જોઈએ તો બહારની સાઈડ, આઉટર સાઈડ, રાઈટ. આ વર્ડ કઈ રીતના ઓરિજિન થયા છે એ પણ તમને કદાચ જો ભૂલથી તમે એનસીઆરટી વાંચી લીધી હોય તો તમે જોયું હશે. એન્ડો એટલે કે ઇનસાઇડ, એક્ઝો એટલે આઉટસાઇડ, રાઈટ, પ્લસ જેનિક એટલે કે ઓરિજિન. ક્યાંથી એ ઉત્પન્ન થાય છે? બહારનું ઉત્પન્ન, અંદર સાઈડથી ઉત્પન્ન થાય, બહારની સાઈડથી ઉત્પન્ન થાય, અંદરની સાઈડથી ઉત્પન્ન થાય, રાઈટ. એક્ઝોજેનિક અને એન્ડોજેનિક બે પ્રકારના ફોર્સિસ જે આપણે આગળ ભણી ગયા હતા 6થા ધોરણની જીસીઆરટી જ્યારે કવર કરી રહ્યા હતા ત્યારે. પણ મિત્રો, આ તો બધા નાના મોટા કાયદાઓ હતા. હવે આપણે આજના ખરા સેશનની શરૂઆત કરવાની છે, રાઈટ. અને એમાં આપણે વિવિધ ભૂમિ સ્વરૂપો જે છે એ ભૂમિ સ્વરૂપોને જોવાના છે, રાઈટ. એની પહેલા હું તમને એક્ઝોજેનિક અને એન્ડોજેનિક, જો થોડુંક થિયોરિટિકલ છે એટલે મિત્રો બને કદાચ એવું કે થોડો કંટાળો આવે, રાઈટ. પણ 5-10 મિનિટમાં જો ગ્રીપ પકડાઈ ગઈ તમારી તો તમને એટલો આનંદ થવાનો છે કે એની વાત જવા દો. ઓકે, ચલો. ઓકે, કોઈ વાંધો નહીં. તો હવે શું કરો? હવે ઓછી કોમેન્ટ કરી નાખો. ગુજરાતી બોય ડાયા છોકરા શું કરે ખબર? ડાયા છોકરા, હું તમને એમ કહું, કોક તમને એમ કે ભાઈ તમે આવા છો. આપણે એવા સાબિત કરવા નથી જવું. આપણે એ કરવાનું બંધ કરી દો એટલે તમને કોઈ કહેતા બંધ થઈ જશે, રાઈટ. હવે એન્ડોજેનિક અને એક્ઝોજેનિક ગુજરાતી બોયને સમજાવું. એન્ડોજેનિક એટલે શું? એન્ડોજેનિક નો મતલબ થાય આંતરિક બળ. પૃથ્વી જે છે, પૃથ્વીમાં ઘણા બધા આંતરિક બળો છે અને એના કારણે પ્લેટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરે છે. એક હોય છે એક્ઝોજેનિક, જેને આપણે કહીએ છીએ બાહ્ય, રાઈટ. અને એ બાહ્ય ફોર્સ હોવાના કારણે પણ પૃથ્વી જે છે, પૃથ્વીના સપાટીની ઉપર ઘણા બધા પરિવર્તન આવી રહ્યા છે. જેમ કે વરસાદ આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સેડિમેન્ટ્સ ઢસડાય છે અને કઈ જગ્યાએ જાય છે, રાઈટ. તો નદી જે છે એ નદીએ બનાવેલા પ્લેન્સ ને એ બધું એ તમે એક્ઝોજેનિક ફોર્સના કારણે બનતા જોશો, રાઈટ. તો એને આપણે હવે કવર કરીએ છીએ. અને હવે એ એન્ડોજેનિક અને એક્ઝોજેનિકના કારણે શું બને છે ને એ મને તમને નાનકડા એવા એક ચાર્ટથી બતાવવાનો પ્રયત્ન કરવો છે. અને એ ચાર્ટ આ રહ્યો, રાઈટ. અર્થની મુવમેન્ટ જે છે એ અર્થની મુવમેન્ટ કઈ રીતના થાય છે? અર્થની મુવમેન્ટ થવાના કારણે બે પ્રકારના ફોર્સના કારણે આ મુવમેન્ટ થાય છે. એક છે એન્ડોજેનિક ફોર્સ અને એક છે એક્ઝોજેનિક ફોર્સ, રાઈટ. હવે આ એન્ડોજેનિક ફોર્સ જે છે એમાં સ્ટાન્ડર્ડ ફોર્સમાં કદાચ જોઈએ તો આપણે અર્થક્વેકની વાત કરવાની છે, મતલબ કે ભૂકંપની વાત કરવાની છે, આપણે વાત કરવાની છે વોલ્કેનોની એટલે કે આપણે જ્વાળામુખીની વાત કરવાની છે, અને આપણે લેન્ડ સ્લાઇડિંગની વાત કરવાની છે એટલે કે ભૂસ્ખલનની આપણે વાત કરવાની છે, રાઈટ. ત્યારબાદ બિલ્ડિંગ માઉન્ટેન્સ.
કઈ રીતના પર્વતોનું નિર્માણ થાય છે એ આપણે જોયું હતું તો ખરું, પણ છતાં એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે એક્ઝોજેનિક ફોર્સ, જે બાહ્ય ફોર્સ કહીએ છીએ, અને એ બાહ્ય ફોર્સમાં શું થશે, એક છે ઇરોઝનલ અને ડિપોઝનલ થશે. આ ઇરોઝનલ અને ડિપોઝનલ એટલે શું, તમને બહુ સારી રીતના ખબર છે. એક પર્વત છે, એ પર્વત ઉપર વરસાદ પડે છે, અને એ વરસાદ પડવાના કારણે આ કંકર કંકર में है शंकर, राइट, कंकर कंकर में है शंकर, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. અને આ ઉપરના જે ટુકડાઓ થયા છે એ જ ટુકડાઓ ઇરોઝન કહેવાય. આને આપણે શું કહીએ, ઇરોઝન. જ્યારે બે મોટા મોટા ટુકડાઓને ભટકાડો છો ત્યારે એમાં જે નાના નાના ટુકડાઓ થાય છે એ ઇરોઝન કહેવાય. અને એ જ ઇરોઝનનું ટ્રાન્સપોર્ટ થશે. ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, પછી એનું ડિપોઝિશન થશે. કાપના મેદાનો જે આપણે બનાવ્યા હતા, રાઈટ. તો એ ડિપોઝિશન અને ઇરોઝન, એના કારણે ઘણા બધા ચેન્જીસ જે છે ચેન્જીસ થાય છે. જેમ કે રિવર જે છે, નદીઓ જે છે, નદીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો પ્રવાહ ચેન્જ કરે, શું છે શું નહીં જોશું. ત્યારબાદ છે વિન્ડ, એટલે કે પવન જે છે એ પવન પર આના પર આધારિત હોય છે. તમને બહુ સારી રીતના ખબર છે કે કોઈ એક જગ્યાએ બહુ મોટું એવું રણ છે, તો સેન્ડ સ્ટોર્મ જ્યારે આવે છે, રાઈટ, રણમાં જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે એ આખી રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પલટીને ઘા કરી દે, બરાબર. ત્યારથી આગળ જોઈશે સી વેવ્સ, એટલે કે જે સમુદ્રમાં આવતા જે મોજાઓ જે છે એ, રાઈટ. અને ગ્લેશિયર્સ, ગ્લેશિયર્સ જે છે એટલે કે હિમનદ છે, બહુ જાડી એવી પરત હોય હિમનદની, પણ એ પીગળે શું થાય, એ પીગળે શું થાય છે, સપાટીમાં ઘટાડો થયો, રાઈટ. કદાચ જામી જાય શું થાય, સપાટીમાં વધારો થયો. આપણી પૃથ્વીની બદલતી સપાટી, રાઈટ. અને એ બે મુખ્ય ફોર્સ પર આધારિત છે. આને આપણે વારાફરતી વારા એક કઈ અને આપણે બધાને આપણે કવર કરવાના છે, બધાને આપણે ભણવાના છે. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? લગન હોય એના ગીત ગાઓ, એની મજા આવશે. જેના લગન હોય એના ગીત ગાઓ, એની મજા આવશે. ખનીજના લગન નથી અત્યારે, તો આપણે એના ગીત નથી ગાવાના. કેમ કે તો જેના લગન છે ને બિચારાને એ રિહાઈ જશે, એને એમ થશે કે સાહેબ મારી કઈ વેલ્યુ જ નહીં, આપકી ફીલિંગ और हमारी फीलिंग नहीं, राइट. आपका कुत्ता कुत्ता, साडा कुत्ता तोमी. આ તો એને એવું થાય ને, એટલા માટે આપણે એવું કંઈ કરવું નથી. અત્યારે આપણે જેની વાત કરીએ એની જ વાત કરીએ. તો સાહેબ ભૂકંપની વાત કરીએ. આપણે જોઈએ તો ગુજરાતી ગીતોમાં ઘણી જગ્યાએ ભૂકંપને વાવાઝોડું જે છે એ ઓટોમેટિકલી કહેતા હોય, રાઈટ. કોકનું પાત્ર હોય, પાત્ર નહીં વાવાઝોડું કે વાવાઝોડું આવેલું આવે મારું, રાઈટ. કે કે હેડ તો આવે, ટોળા વિંધ તો આવે, કોઈના બાપનું ન માને, નક્કી મારું વાવાઝોડું આવે. પણ પાપ લાગે, કારણ કે વાવાઝોડું, ભૂકંપ આ બધી કુદરતી આપદાઓ છે. અને આ કુદરતી આપદાઓ જે છે એ આપદાઓ આવે છે કઈ રીતના, ભૂકંપ થાય છે કઈ રીતના. સાહેબ પહેલા તો બહુ સારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું, પછી તમને ડાયાગ્રામથી સમજાવું. મૃદાવરણ એટલે કે ઉપરનું જે આવરણ છે એ, રાઈટ. અને એ મૃદાવરણ જે છે એ મૃદાવરણની તકતી ગતિશીલ છે, એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે, હા જઈ શકે સાહેબ. પણ આ તકતી હલી તો આ તકતી હલવાના કારણે ઉપરની જમીન જે છે જમીન હલવાની છે. અને જમીન હલશે એટલે શું થશે, તો સાહેબ બધું હલવાનું છે. સમજાઈ ગયું? આપણને પણ તકલીફ લેવાની છે, બરાબર. એટલે કે ભૂકંપ આવવાના કારણે, ભૂકંપ જે છે, ભૂકંપ આપણે કહેશું કે ને, ભૂકંપ જે છે, ભૂકંપની એક્ઝેક્ટ ડેફિનેશન શું થશે? ભૂકંપની ડેફિનેશન, પૃથ્વી જે છે પૃથ્વીના ઉપરનું પોપડું જે છે એનું હલવું એટલે તે ભૂકંપ. સાવ સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું તો મૃદાવરણીય ભૂતકતીને ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે, અને આ કંપન ચારે બાજુ અનુભવાય છે. આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે. ફરી એક વખત, મૃદાવરણીય ભૂતકતી જે છે એની ગતિશીલતાના કારણે પૃથ્વીની સપાટી ઉપર કંપન ઉત્પન્ન થાય છે, અને આ કંપન આજુબાજુ બધે અનુભવાય, જેને આપણે ભૂકંપ કહીએ. ભૂકંપ આવે તો તમારે એકના ઘર ન આવે, બાજુવાળા નહીં આવે, એ બહાર નીકળે દોડીને. સમજાય છે? બરાબર. તો એ ભૂકંપ શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી આગળ જઈએ સાહેબ, આ ભૂકંપ સાથે સંકળાયેલી ઘણી બધી વાતો જોઈ છે. ભૂકવચ હોય ને, ભૂકવચ, ચાલો હું તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું. મજા આવતા હે ને? ચલો, તો જો મજા આવતા હે તો 100% તમારે બધાએ જેટલા પણ જોડાયા છો બધાએ પોતાના સ્ટેટસમાં નાખી દેજો. ડન? ચલો, પૃથ્વી જે છે એ પૃથ્વી કઈક આવી છે. પૃથ્વી જે છે એ પૃથ્વી કઈક આવી છે. આ પૃથ્વીનું સૌથી ઉપરનું આપણે ભૂમિની જ વાત કરી રહ્યા છો. આ ભૂતકતી છે, ભૂતકતીની જ આપણે વાત કરી રહ્યા છે. ઓકે, આ ભૂતકતી જ છે, એટલે કે ઉપરનો ભાગ જ છે. ઓકે, આવી રીતના કઈક એને આપણે આડો છેદ લઈને સમજાવવાનો પ્રયત્ન કરું. આ એક ભાગ ઉપર તરફ વહી ગયો, આ એક ભાગ ક્યાં વયો ગયો? ઉપર તરફ વહી ગયો. થઈ શકે ને? થઈ જ શકે સાહેબ, રાઈટ. આ વાઇબ્રેટ થાય, અને વાઇબ્રેટ થવાના કારણે આ પ્લેટ જે છે, પ્લેટ એકબીજા ઉપર પણ ચડી જાય.
એકબીજાની ઉપર પણ ચડી જાય, રાઈટ. કોઈ એક એનું કેન્દ્ર હશે અને ન્યાથી એ ઉદ્ગમતું હશે, કોઈ એક એનું કેન્દ્ર હશે અને ન્યાથી તે ઉદ્ગમતું હશે. આના માટે પણ એક નાનકડી એવી આપણે બહુ સરસ એવી એક ઇમેજ ક્રિએટ કરીએ અને સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર. આ પૃથ્વી છે, આ પૃથ્વીની ઉપર રહેલું આ પોપડું છે. ડન. અને આ પોપડા ઉપર અહીંયા જયકાંત શીખડે રહે છે. કોણ રહે છે? જયકાંત શીખડે રહે છે. શોક લાગા લાગા લાગા. બરાબર. એવી રીતના એ ઉભો છે જણો. પણ અચાનક શું થાય છે? અચાનક આ પૃથ્વી જે છે એ પૃથ્વીમાં કંપન ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? કંપન ઉત્પન્ન થાય છે. પણ જે જગ્યાએથી કંપન ઉત્પન્ન થાય ને ત્યાં આપણે પહોંચવું છે. એ પૃથ્વીની અંદર હશે કે નહીં? હા સાહેબ, સપાટીની અંદર હશે. જે જગ્યાએથી કંપન ઉત્પન્ન થાય છે એને આપણે શું કહેશું? જે જગ્યાએથી કંપન ઉત્પન્ન થાય છે એને આપણે કહેશું ફોકસ. શું કહેશું? ફોકસ. રાઈટ. જે જગ્યાએથી કંપન ઉત્પન્ન થાય છે એને આપણે કીધું ફોકસ. રાઈટ. પણ હવે જોજો, હવે સમજજો, નાનકડી એવી રીતે ભેદરેખા છે બંને વચ્ચે. પણ જે જગ્યાએ કંપન સૌથી પહેલા અનુભવાશે, જે જગ્યાએ કંપન પૃથ્વીની સપાટીની ઉપર જે જગ્યાએ સૌથી પહેલા કંપન ઉત્પન્ન થશે અથવા તો અનુભવાશે એને આપણે કહીએ છીએ ઇપી સેન્ટર. શું કહીએ છીએ? ઇપી સેન્ટર. આપણે નથી કહેતા કે સાહેબ 2001 નો જે ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપનું ઇપી સેન્ટર ભુજનું અંજારનું ધ્રંગ નામનું ગામ હતું. કયું ગામ હતું? ધ્રંગ નામનું ગામ હતું. ડન. તો આ પોઈન્ટ સમજવાના છે કે ઇપી સેન્ટર એટલે શું અને ફોકસ એટલે શું. ફોકસ એટલે કે પૃથ્વીના પોપડામાં જે જગ્યાએ કંપન ઉત્પન્ન થયું છે એને આપણે ફોકસ કહીએ. જે જગ્યાએ કંપન સૌથી પહેલા પૃથ્વીની સપાટી પર અનુભવાય છે, જયકાંત શીખડેને શોક લાગે છે અને એને આપણે કહીએ છીએ ઇપી સેન્ટર. શું કહીએ છીએ? એને આપણે ઇપી સેન્ટર કહીએ છીએ. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? સમજાઈ ગયું? ચલો. યસ 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 યસ, વેરી ગુડ, વેરી ગુડ. જબરદસ્ત, જબરદસ્ત, એકદમ જબરદસ્ત જઈ રહ્યા છો તમે. પણ હવે એનું કંઈક ગુજરાતી કરવું પડશે. ભૂકવચની નીચે એક સ્થાન છે જે જગ્યાએથી કંપનની શરૂઆત થાય છે એને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહીએ છીએ. શું કહીએ છીએ? ઉદ્ગમ કેન્દ્ર કહીએ છીએ. કેવું કેન્દ્ર કહીએ છીએ? ઉદ્ગમ કેન્દ્ર. હવે તમને એમ કે ઉદ્ગમ કેન્દ્ર કયું હતું તો તરંગ નહીં કરતા, રાઈટ. પણ સમજો, ઉદ્ગમ કેન્દ્ર જે છે એ ઉદ્ગમ કેન્દ્રની ક્યાંક નજીકના ભાગમાં તે સપાટી પર એક કેન્દ્ર હશે જે જગ્યાએ સૌથી પહેલા કંપન અનુભવવાનું હશે એને આપણે કહીએ છીએ અધિકેન્દ્ર. શું કહીએ છીએ? અધિકેન્દ્ર. તો ગુજરાતીમાં અધિકેન્દ્ર અને ઉદ્ગમ કેન્દ્ર જે છે આ બેમાં તમારે ધ્યાન દેવાનું છે. કાંઈ છે નહીં સાહેબ, ખૂબ સરસ, ખૂબ સાદું છે, ઈઝી છે, પણ છતાં પણ આપણને થોડુંક અઘરું લાગતું હોય છે. ઓકે, ચલો. ભૂકંપના તરંગો કેવા છે? ભૂકંપ છે આ ભૂકંપ તરંગોના કારણે આવે. આ ભૂકંપના તરંગો છે યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક બે પ્રકારના તરંગો હોય. યાંત્રિક તરંગનો મતલબ એ થાય કે જે તરંગોને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે એને આપણે યાંત્રિક તરંગ કહીએ. બિન યાંત્રિક તરંગ એટલે જે તરંગને આગળ વધવા માટે માધ્યમની જરૂર ન પડે એને આપણે બિન યાંત્રિક તરંગ કહીએ. ભૂકંપના જે તરંગો છે એ તરંગો યાંત્રિક તરંગ છે. એને કોઈ એક માધ્યમની જરૂર પડે છે, એ જ માધ્યમથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. સાહેબ, આ ભૂકંપ છે એ ભૂકંપની આગાહી શક્ય ખરી? કદાચ મારે કહી દેવું ભાઈ આજથી 20 વર્ષ પછી ભૂકંપ આવશે, હા એવું તો કહી શકાય, કારણ કે 20 વર્ષ પછી એકાદી જગ્યાએ તો થવાનો છે, ફિક્સ છે. તમને ખ્યાલ હોય તો સૌરાષ્ટ્રના ગોંડલમાં 2 દિવસ પહેલા ભૂકંપ આવ્યો તો બહુ નાનકડો એવો આંચકો અનુભવવાનો હતો. સમજાઈ ગયું? પણ આવ્યો હતો એ મને ખબર છે, મેં વાંચ્યું હતું, રાઈટ. હવે આની આગાહી શક્ય છે? આને આગાહી શક્ય નથી. આની આગાહી શક્ય નથી. આપણે પહેલા નથી કહી શકતા કે સાહેબ 2 દિવસ પછી ભૂકંપ આવશે, પણ હા એના અનુમાનને આધારે કહી શકાય છે. અનુમાન કરી શકાય છે. આગાહી નથી કરી શકાતી પણ અનુમાન કરી શકાય છે, રાઈટ. આ અનુમાન જે છે એ અનુમાન કરવા માટે તમારે વૈજ્ઞાનિક બનવું પડશે. સમજાઈ ગયું? તમે એમ ન કહેતા કે સાહેબ એક ઘોડો લઈ આવી અને ઘોડાને તરંગે તો તરત જ તે ખબર પડી જશે કે ભૂકંપ આવે છે કે નહીં. એવી બધી વાતો આપણે અહીંયા કરવાની નથી. પણ સાચી વાત છે કે પશુ જે છે એ પશુ સૌથી પહેલા આને નોંધી શકતા હોય છે. ઓકે, ચલો. તો આ થઈ ગયું આપણું ભૂકંપ. Vertical upward point on ground from focus is called epicenter. વાહ ભાઈ વાહ, જીગર, જબરદસ્ત તમારું ઇંગ્લિશ છે, પણ અમારા છોકરાઓ બધા ગુજરાતી માર જેવા.
આગાહી અનુમાનમાં ફેર સાહેબ. આગાહી એટલે નિશ્ચિત કહી શકીએ અને અનુમાન જે છે એ અનુમાન એટલે ધારણા છે. ચલો રાઈટ. હજી આમાં આપણે 8મા ધોરણની એનસીઆરટીમાં આવશે, 9મા ધોરણની એનસીઆરટીમાં આવશે. આમાં હજી આપણે ઊંડું જવાનું છે, પણ અત્યારે ખાલી આટલું સમજો, બરાબર. આને કાઢી નાખું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, કારણ કે તમને મને બહુ સારી રીતના ખબર છે કે તમને પીપીટી બહુ ગમે. શું ગમે? પીપીટી બહુ ગમે તમને, આમ જીવથી વાલી, બરાબર. ચલો તો ભૂકંપ, મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતા, મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે, આ કંપનને તેના કેન્દ્રની ચારે ફરતે જે અનુભવાય છે ને આપણે ભૂકંપના નામે ઓળખીએ છીએ. ઓકે, જો અહીંયા મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, આ ભાગ કંઈક હલ્યો છે અને આ હલવાના કારણે અહીંયા આ ઇપી સેન્ટર છે, સોરી આને આપણે ફોકસ કહેશું. ઇપી સેન્ટર ઉપર છે, ઇપી સેન્ટર ક્યાં છે? અહીંયા ક્યાંક છે. સૌથી પહેલા જે અનુભવાણું એ ડન. પણ એના કારણે સાહેબ ઘણી વખત મોટી તીવ્રતાનો ભૂકંપ હોય, શું થાય? તો મોટી તીવ્રતાનો ભૂકંપ હોય તો આ પ્લેટ છે એ પ્લેટના ટુકડાઓ પણ થઈ શકે, પ્લેટ એક બીજાની ઉપર પણ ચડી શકે. જેમ કે આ ફૂટવોલ છે એટલે કે નીચે તરફ વહી ગઈ, રાઈટ. આ છે હેંગિંગ વોલ એટલે કે ઉપર તરફ આવી ગઈ. ઉપર તરફ આવી ગઈ ગુજરાતની તકતી, નીચે તરફ આવી ગઈ કોની તકતી? પાકિસ્તાનની તકતી. એના કારણે સિંધુ નદી ઉપર ચડી શકી નહીં. સિંધુ નદીએ પોતાનો વહેણ ચેન્જ કરી નાખ્યું ને આજે કરાચી બંદર જઈ અને અંતે અંત પામે છે અરબ સાગરમાં, રાઈટ. ઈસવીસન 1819 નો ભૂકંપ આપણે અહીંયા યાદ કર્યો. ડન. ચલો, જ્યાંથી ઉદ્ભવ પામે છે એને આપણે શું કીધું? એને આપણે કીધું ફોકસ. જે જગ્યાએ અનુભવાય છે એને આપણે શું કહીએ છીએ? એપી સેન્ટર કહીએ છીએ. ઓકે, અને આને આપણે કહીએ છીએ સિસ્મિક વેવ. કેવા વેવ કહીએ છીએ? સિસ્મિક વેવ એટલે કે ભૂકંપીય તરંગો ગુજરાતીમાં કહીએ. ઇઝ ધીસ ક્લિયર? બહુ ઈઝી છે, બહુ સાદું છે. ચલો ઓકે, વી વિલ મૂવ ફોરવર્ડ. અહીંથી આપણે આગળ જઈશું અને ભૂકંપ જે છે એ જો ભૂકવચની નીચે એ સ્થાન કે જે જગ્યાએથી કંપનની શરૂઆત થાય છે અને એને આપણે ઉદ્ગમ કેન્દ્રના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ઉદ્ગમ કેન્દ્રના નામે ઓળખીએ છીએ. બોલે તો ફોકસ, બરાબર. ત્યાંથી આગળ જઈએ. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે, રાઈટ. ઉપર જાય છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકની કોઈ સપાટી પર અધિકેન્દ્ર હોય છે, જે જગ્યાએ સૌથી પહેલા ભૂકંપ અનુભવાય છે, રાઈટ. નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. અહીંયા ભૂકંપ આવ્યો હોય તો ભૂકંપના જેમ જેમ નજીકનો ભાગ હોય એમ નુકસાન વધુ થતું જાય, બરાબર. જેમ જેમ દૂર જતો જાય એમ નુકસાન ઓછું થતું જાય, બરાબર ને? એ તો સાહેબ ફેક્ટ છે, આ તો બધાને ખબર પડી જાય. ત્યાંથી આગળ જઈએ. જેમ જેમ દૂર જાય તેમ નુકસાન ઓછું થાય છે. ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ અનુમાનને આધારે કહી શકાતું હોય છે, રાઈટ. પછી થોડુંક ઇંગ્લિશમાં દીધું છે. ધેર આર 3 ટાઈપ્સ ઓફ અર્થક્વેક વેવ્સ. 3 પ્રકારના ભૂકંપીય તરંગો જે છે એ તરંગો જોવા મળે છે. એક છે પી વેવ્સ. કેવા વેવ્સ છે? પી વેવ્સ, રાઈટ. અને એને આપણે કહીએ છીએ પી વેવ્સ અથવા તો લોંગિટ્યુડિનલ વેવ્સ, રાઈટ. ત્યારબાદ હોય છે એસ વેવ્સ. પી, એસ અને એલ યાદ રાખો. પી, એસ અને એલ. વી નો કરી નાખતા. પી, એસ, એલ, વી માં પી, એસ અને એલ યાદ રાખવાના છે. ઓકે, એસ નો મતલબ થાય છે ટ્રાન્સવર્સ વેવ્સ, રાઈટ. ત્યારબાદ છે એલ વેવ્સ. આ એલ વેવ્સ ને આપણે કહીએ છીએ સરફેસ વેવ્સ ના નામે પણ આપણે ઓળખીએ છીએ. આપણે આગળ જ્યારે ફિઝિકલ જીઓગ્રાફીના કોન્સેપ્ટ આગળ ભણવાના છે ત્યારે હું તમને સમજાવીશ કે સાહેબ આ પી, એસ અને એલ નો ઉપયોગ કઈ રીતના થાય છે, કઈ રીતના કદાચ આપણને ખબર પડે છે કે પૃથ્વી જે છે એ પૃથ્વીના કેટલા કિલોમીટરની દૂરીએ ઘન અવસ્થા છે, પ્રવાહી અવસ્થા છે, સેમી સોલિડ છે, કઈ રીતના નોંધાય છે, કઈ રીતના ખબર પડે છે, હું તમને સમજાવીશ, રાઈટ. અને તમે જોઈ શકો છો કે આ બધા જ વેવ્સનો ઉપયોગ કરી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રોપર્ટીઝ ઓફ ધીસ વેવ્સ ફ્રોમ એન એન્સાઇક્લોપીડિયા. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ અને અર્થક્વેક જે છે એની એક જબરદસ્ત એવી એક ડેફિનેશન સાથે સાથોસાથ એના એક્ઝામ્પલ્સ જે છે એ એક્ઝામ્પલ્સ પણ અહીંયા આપ્યા છે. ઓકે, એન અર્થક્વેક ઇઝ મેઝર્ડ વિથ અ મશીન કોલ્ડ સિસ્મોગ્રાફ. સાહેબ ક્લાસ 3 માં વારંવાર પૂછાતો પ્રશ્ન કે ભૂકંપ જે છે એ ભૂકંપ કેના આધારે મપાય છે? સિસ્મોગ્રાફના આધારે મપાય છે, રાઈટ. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ અર્થક્વેક ઇઝ મેઝર્ડ ઓન અ રિક્ટર સ્કેલ. ભૂકંપની તીવ્રતા કેના આધારે મપાય છે અથવા તો કેના પર નોંધાય છે? તો રિક્ટર સ્કેલ પર નોંધાય છે. એન અર્થક્વેક ઓફ 2 or less than can be felt only little.
2 કે એની કરતા ઓછી તીવ્રતાનો ભૂકંપ છે તો એ ઓછો મહેસૂસ થાય છે તો ફીલ થાય છે. An earthquake over 5 can measured, right, can cause damage from things falling, મતલબ કે ઘણી બધી વસ્તુઓ જે છે પડી જાય છે, તૂટી જાય છે, એવું બની શકે છે. 5 ની તીવ્રતાનો ભૂકંપ હોય તો. જો 6 ની તીવ્રતાનો ભૂકંપ હોય તો એને આપણે કહીએ છીએ હાયર મેગ્નિટ્યુડ, રાઈટ, હાયર મેગ્નિટ્યુડનો ભૂકંપ છે. જેમ જેમ વધતું જાય, જો કદાચ 7 ની તીવ્રતાનો હોય તો એને આપણે સ્ટ્રોંગ કહેશું. શું કહેશું? સ્ટ્રોંગ કહેશું. આવી રીતના એને આપણે ક્લાસિફાઈ કર્યું. કઈ રીતના ક્લાસિફાઈ કર્યું? 2 or less, 2 કરતા ઓછો, 2 અથવા 2 કરતા ઓછો. પછી લીધું 5 અને 5 કરતા ઓછો. પછી લીધું શું? તો કે 6 અથવા 6 કરતા ઓછો. અને પછી લીધું 7. 7 ની તીવ્રતાનો ભૂકંપ હોય ભૂકા કાઢી નાખે. બરાબર? ઓલા જે ભાઈ હતા, બરાબર, એકદમ એ ધૂણવા માંડે, બાજરાઓ મસ્તાની બસ્તાની જેટલા છે બધા ધૂણવા લાગે. ડન. તો એક નાનકડી એવી ડેફિનેશન અને સાથે સાથે થોડા ઘણા એક્સપ્લેનેશન અહીંયા જોયા. PS અને L આ યાદ રાખજો. આ ભૂકંપીય વેવ છે, ભૂકંપના તરંગો છે. ભૂકંપ કેમાં મપાય? સિસ્મોગ્રાફમાં મપાય. જ્યારે ભૂકંપની તીવ્રતા કેમાં મપાય છે? તો કે એ રિક્ટર સ્કેલમાં મપાતી હોય છે. સાથોસાથ આપણે એ પણ યાદ રાખવાનું છે કે ભૂકંપ જે છે, ભૂકંપમાં ફોકસ કેને કહેવાય, એપિસેન્ટર કેને કહેવાય, રાઈટ. અને પછી લાતુરનો ભૂકંપ ને ગુજરાતનો ભૂકંપ ને ગુજરાતના કેટલા ભૂકંપો તમે તમારી રીતના એક વખત નોંધ કરજો. ચલો આગળ જઈએ ત્યાંથી. ચલો 184 અડધી કલાકમાં 184 બોલો. હા, એટલે જ તે એને તબાહી વેચી હતી, તબાહી રચી હતી, રાઈટ કૌશિકભાઈ. ચલો હવે આવ્યું જ્વાળામુખી. નોર્મલી કોઈક વ્યક્તિ બોલકણો હોય તો એને આપણે જ્વાળામુખી કહેતા હોય, પણ એમ કોઈને કહેવું નહીં. પણ જ્વાળામુખી એટલે શું? ભૂકવચની ઉપર ખુલ્લા રહેલા છિદ્રમાંથી પીગળેલો પદાર્થ મેઘમાં બહાર નીકળે છે, રાઈટ. અને એ બહાર નીકળી આ જે પ્રસ્ફોટન થાય છે એને આપણે જ્વાળામુખીના નામે ઓળખીએ છીએ, રાઈટ. પૃથ્વીની આંતરિક બળનું પરિણામ છે. એક્ઝોજેનિક ફોર્સ ને એન્ડોજેનિક ફોર્સનું આ કારણ છે. સમજાય છે? ચલો ફરી એક વખત સાહેબ, જ્વાળામુખી છે શું સમજાવવાનો પ્રયત્ન કરું. બધાનું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ, કોઈનું ધ્યાન આગા પાછા નહીં, બધા એકદમ મજામાં જ છે. તમે તમારામાં ધ્યાન આપો ખાલી. આ જ્વાળામુખી બની ગયો છે, રાઈટ. પણ જ્યારે નતો બન્યો ત્યારે કેવો હતો? જ્યારે જ્વાળામુખી ફોર્મ નતો થયો સમય તરફ મેં કર્યું હતું તો કે સાહેબ આ રીતની એક પ્લેટ હતી, આ રીતની એક પ્લેટ હતી. ડન. અને નીચે શું છે? નીચે એકદમ લાલ ચોળ જબરદસ્ત એવો મેઘમાં છે. મેઘમાં શું કરવાનું છે? મેઘમાં એમ જ કહેવાનું ભાઈ મને જગ્યા કરી દે. પણ પૃથ્વીનું કવચ થોડું જાડું હોવાના કારણે એમ જલ્દી બહાર નીકળી શકતો નથી. પણ કોઈ એવી જગ્યા છે જે જગ્યાનું સ્તર પાતળું છે, જે જગ્યાએ સ્તર પાતળું છે, મેઘમાં પૃથ્વીની સપાટી તરફ દબાણ કરે છે અથવા તો પ્રેશર કરે છે. અને આ જ પ્રેશરના કારણે જોજો હવે આ જે દિવાલ હતી, આ જે પ્લેટ છે, એ પ્લેટ જે છે એ પ્લેટનો ભાગ થોડો ઢોળાવવાળો થઈ ગયો. કેવો થઈ ગયો? થોડો ઢોળાવવાળો થઈ ગયો. ડન. એટલે હવે આ પ્લેટ કેવી બની ગઈ? પ્લેટ આવી બની ગઈ. ફરી એક વખત શું થવાનું છે? ફરી એક વખત એમાં પ્રેશર લાગવાનું છે. અને ફરી એક વખત પ્રેશર લાગવાના કારણે પ્લેટ કેવી બની ગઈ? પ્લેટનો ભાગ જે છે, પ્લેટનો ભાગ ઉપસી આવ્યો. આની કોર પણ ઉપસી આવ્યો. હવે પ્લેટ કેવી થઈ ગઈ? કદાચ તમારે જોયું હોય તો હવે પ્લેટ થઈ ગઈ આવી, રાઈટ. ફરી એક વખત પ્રેશર લાગવાનું છે. એ પ્રેશરના કારણે હવે આ ભાગ કેવો થઈ ગયો? હવે આ ભાગ તો સાહેબ આવો જબરદસ્ત થઈ ગયો. ડન. અને હવે કદાચ તમે પ્લેટ જોઈ હોય તો પ્લેટ કેવી લાગે? પ્લેટ આવી લાગશે. એક સમય એવો આવશે કે આવું ને આવું માથાકૂટ ચાલુ રહેશે અને એ માથાકૂટના અંતે એક નાનકડી એવી દ્રોણા બનશે અને એ દ્રોણાના વાટે જેને આપણે ઇંગ્લિશમાં પાઇપ કહીએ છીએ. શું કહીએ છીએ? પાઇપ કહીએ છીએ. આ પાઇપના વાટે જે પણ લાલચોળ મેઘમાં છે એ લાલચોળ મેઘમાનું બહાર પ્રસ્ફોટન થશે. શું થશે? બહાર પ્રસ્ફોટન થશે. અને આ પ્રસ્ફોટન જ્યારે થઈ રહ્યું છે મિત્રો, ત્યારે યાદ રાખવાનું આની સાથે સાથે શું? આની સાથે સાથે ઘણા બધા ગેસ, રાઈટ, વાયુ, ઘણા બધા કાંકરાઓ, રાઈટ, ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ખનીજો, આ બધી જ વસ્તુઓ જે છે એક સાથે પ્રસ્ફોટન થઈને બહાર આવવાની છે. પણ કેવી છે? ગરમ છે. પૃથ્વીની ઉપરની સપાટી ઠંડી છે. આ વસ્તુ જે બહાર આવી ગઈ, આ જે ભાગ છે એ બહાર આવી ગયો અને એ બહાર આવેલા ભાગને આપણે શું કહેશું? એ બહાર આવેલા ભાગને આપણે લાવા કહેશું. શું કહેશું? લાવા કહેશું. જો પૃથ્વીની અંદર રહેલો મેન્ટલ જે છે એ મેન્ટલનો ભાગ છે અને આપણે શું કહીએ છીએ? આપણે મેગ્માના નામે ઓળખીએ છીએ. અને આ મેગ્મા જે છે એ મેગ્મા જ્યારે પૃથ્વીની સપાટી પર બહાર આવે છે ત્યારે એને આપણે ઓળખીએ છીએ કેના નામે? ત્યારે એને આપણે લાવાના નામે ઓળખીએ છીએ.
કેના નામે ઓળખીએ છીએ? લાવાના નામે ઓળખીએ છીએ. તો આ લાવાનું પ્રસ્ફોટન થયું, મેઘમાં બહાર નીકળી ગયો, પથરાઈ ગયો અને એના કારણે કેવા ખડક બન્યા? અગ્નિકૃત ખડક બન્યા. કેવા ખડક બન્યા? અગ્નિકૃત ખડક બન્યા. પર્વત કેવો બન્યો? આ પર્વત જે છે ને આપણે કહીશું જ્વાળામુખી પર્વત, જે આપણે બે કોન્સેપ્ટ આગળના લેક્ચર્સમાં જોઈ ચૂક્યા છીએ. રાઈટ? હવે આ બન્યો, આ તમારો જ્વાળામુખી થઈ ગયો. ડન? વારંવાર પ્રસ્ફોટન થતું રહેશે તો અહીંયા આ ભાગ જે છે, આ ભાગમાં શું થતું રહેશે? આ ભાગ મોટો થતો રહેશે અને મોટો થતો રહેશે તો એક કુદરતી સરોવર પણ બની જશે. અહીંયા પાણી ભરાશે, આવી રીતના રચના હશે એટલે. અને એને આપણે ક્રેટર અને કાલ્ડેરા કહીએ છીએ. શું કહીએ છીએ? ક્રેટર અને કાલ્ડેરાના નામે આપણે ઓળખીએ છીએ. આને આપણે જ્વાળામુખીની પાઇપ કહીએ. કદાચ જ્વાળામુખી આડો ફાટી ગયો હોય તો હવે આમાં પાછી ઘણી બધી રચના છે. સીલ છે, ડાયક છે, રાઈટ, ત્યારબાદ છે લેકોલિથ છે, ત્યારબાદ છે લોપોલિથ છે, ત્યારબાદ છે ફેકોલિથ છે. આવી બધી રચનાઓ. પણ આ કોન્સેપ્ટ ક્યાં ભણવાના પાછા? જ્યારે આપણે આગળ જશું, જ્યારે જટિલ એનસીઆરટી થતી જશે એમ. અત્યારે 7મા ધોરણના એનસીઆરટીમાં આપણે છીએ. ઓકે, ચલો. સ્મોલ ક્લાસ સ્ટડી નક્કી નથી, મજા પર આધાર છે. તમે લોકો કઈ રીતના, કેવો તમારો આમાં અનુભવ છે અને કેવા તમે જોડાયેલા રહ્યો છો એના ઉપર છે. રાઈટ? જો 400 છોકરામાંથી 182 છોકરાઓ છે રાત્રે, પણ હું ગેરંટી સાથે કહી શકું કે આ બધા જેટલા પણ છોકરાઓ અત્યારે તમને જોવા મળે છે એ બધા છોકરાઓ, ખાતરી સાથે કહું છું હું, કે હવે માત્ર ને માત્ર ભણવાવાળા છોકરા છે. કેવા છે? ભણવાવાળા. અને કાં પછી 5-7 છોકરા એવા આવ્યા હશે કે 5-7 લોકો એવા આવ્યા હશે જેને હું નહીં પસંદ હોય. કારણ કે જોવું તો પડે ને કે સાહેબ શું કરાવે છે. બરાબર? ચલો, તો આ બેમાંથી એક હશે ફાઇનલ છે. ડન? ચલો, તો આટલું આપણે યાદ રાખવાનું હતું જ્વાળામુખીનું. હવે તમે એમ કહેશો કે સાહેબ પીપીટી બતાવો, એટલે પીપીટી બતાવી દો. રાઈટ? આ રહી ગયો તમારો જ્વાળામુખી. બરાબર? ભૂકવચ પર ખુલ્લા રહેલા છિદ્રમાંથી પીગળેલો પદાર્થ બહાર નીકળે છે અને આપણે જ્વાળામુખી કહીએ છીએ. તે પૃથ્વીની આંતરિક બળનું કારણ છે. કેનું કારણ છે? આંતરિક બળનું કારણ છે. અને હવે અહીંયા જે તમે ઇમેજ જોઈ રહ્યા છો એ ઇમેજને આપણે ઓળખીએ છીએ જ્વાળામુખીના નામે. ઓકે, કેના નામે ઓળખીએ છીએ? જ્વાળામુખીના નામે. આ અર્થ ક્રસ્ટ છે, એટલે કે પૃથ્વી જે છે, પૃથ્વીનો પોપડો છે, એની નીચે લાલચોળ મેઘમાં છે. પાઇપ બનાવીને બહાર નીકળી ગયો, પાઇપ બનાવીને બહાર નીકળી ગયો, પ્રસ્ફોટન થયું. તે શું થયું? તો કે પ્રસ્ફોટન થવાના કારણે જ્વાળામુખી ઉદ્ગમ થયું. રાઈટ? એસ ક્લાઉડ બને છે, એટલે કે વિશાળ રજકણો, ધૂળો વગેરેનું બનેલું, રાખનું બનેલું વાદળ બને છે. આને આપણે લાવા કહેશું, જે બહાર પથરાણો હોય. ડન? હવે આવી જ રીતના કદાચ જો ક્યાંય ગોઠવાઈ જાય તો હવે જુદી જુદી રચનાઓ જે છે, જુદી જુદી રચનાઓ બનતી હોય છે. એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના છીએ. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ કે સાહેબ આ તો ભણી ગયા, આ તો અમને ખબર પડી ગઈ. અહીંયાથી આપણે આગળ વધીએ અને હવે જોવું છે ભૂમિ, મુખ્ય ભૂમિ સ્વરૂપો. મુખ્ય ભૂમિ સ્વરૂપો એટલે કે સાહેબ ઘણા બધા પૃથ્વીની ઉપર અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે અને આ ભૂમિ સ્વરૂપોને જોવા છે આપણે. ડન? કઈ રીતના જોશું આપણે? કઈ રીતના સમજીશું? નામ લઈ લો. કઈ રીતના બને છે? ખવાણના કારણે. ખવાણના કારણે. ઓકે સાહેબ, ખવાણ. ધોવાણના કારણે. કેના કારણે? ધોવાણના કારણે. ઓકે સાહેબ, ધોવાણના કારણે. નિક્ષેપણના કારણે. ઓકે સાહેબ, નિક્ષેપણના કારણે. અનાચ્છાદનના કારણે. કેના કારણે? અનાચ્છાદનના કારણે. આ અનાચ્છાદન શું છે એ તમને છેલ્લે કહું છું. રાઈટ? એક છે વિધરિંગ, એક છે ઇરોઝન, એક છે ડિપોઝિશન. આ 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ફરી એક વખત એનો એ જ મેપ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ ને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે એક જબરદસ્ત એવો એક પર્વત છે, એક માઉન્ટેન છે અને અહીંયા મુન્ના મુન્ની પણ રહે છે. ડન? હવે તમે જોઈ રહ્યા છો કે વરસાદ આવ્યો. ફિલ્મમાં થાય એવું બધું નોર્મલ લાઈફમાં થાય એવું ન હોય, પણ વરસાદ આવ્યો એ ફાઇનલ છે. હવે આ વરસાદ આવવાના કારણે, આ હું વરસાદ એક મેજર કારણ ગણું છું. બરાબર? કારણ કે આના કારણે વધુ થતું હોય એટલા માટે. હવે આ વરસાદ આવવાના કારણે ઉપરની સપાટી છે, ઉપરની સપાટીનું શું થાય છે? રાઈટ? પૃથ્વીની સપાટી જે છે, પૃથ્વીની સપાટી ઉપર ખડકો છે અને આ ખડકો જે છે એ ખડકોનું ભંજન થાય છે, એટલે કે ખડકો ભાંગે છે. રાઈટ? અને એ ભંજનને આપણે ઓળખીએ છીએ વિધરિંગના નામે. કેના નામે ઓળખીએ છીએ? વિધરિંગના નામે. ઓકે, કદાચ સ્પેલિંગ થી જોવું હોય તો આવું કંઈક થાય. સાહેબ ગુજરાતીમાં શું કહેશું વિધરિંગને? ગુજરાતીમાં આને ખવાણ કહેશું. આને આપણે શું કહેશું? ખવાણ કહેશું. સાહેબ તો ઇરોઝન કંઈક કહેતા હતા ને, એ ઇરોઝન એટલે શું વળી? આજ નહીં. ઇરોઝનનો મતલબ થાય ધોવાણ. ઇરોઝનનો મતલબ શું થાય? ઇરોઝનનો મતલબ થાય ધોવાણ. સાહેબ તો ખવાણ અને ધોવાણ એક નહીં? ના, ખવાણ અને ધોવાણ એક નહીં.
ભૂમિ સ્વરૂપો જે છે એ ભૂમિ સ્વરૂપોની ઉપર પવન, પાણી અને વિવિધ ઘટકો દ્વારા જે ધોવાણ થાય એને ધોવાણ કહેવાય. કેના કારણે થાય? ભૂમિ સ્વરૂપ પર પાણીના કારણે, હવાના કારણે એટલે કે પવનના કારણે વગેરે જેવા વિવિધ ઘટકોના કારણે શું થાય છે? ધોવાણ જે છે એ ધોવાણ થતું હોય છે. સાહેબ, આ વિધરિંગ અને ઇરોઝન થઈ ગયું પછી શું થાય? તો કે હવે કા પવનો કા પછી નદી, આ બધું જે નાના 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 ટુકડાઓ થયા હતા એને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. જે લઈ જવાની પ્રોસેસ છે એને આપણે ટ્રાન્સપોર્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રાન્સપોર્ટ. નથી કહેતા ટ્રાન્સપોર્ટમાં મોકલી દીજે, વાંધો ને માન્ય પોગી જશે. ટ્રાન્સપોર્ટ થઈ ગયું ને પછી એ જ વસ્તુ જે લઈને આવતા હતા એનું ક્યાંક ડિપોઝિશન થશે, મતલબ કે પથરાઈ જવું. ડિપોઝિશનનો મતલબ શું થાય? ડિપોઝિશનનો મતલબ થાય પથરાઈ જવું. રાઈટ? પથરાઈ જવું. આમ જોઈએ કદાચ ટેક્ટિકલ લેંગ્વેજમાં જોઈએ તો આને નિક્ષેપણ કહેવાય. શું કહેવાય? નિક્ષેપણ. બધી જ નદીઓમાં બહુ મોટા મોટા નિક્ષેપણો તમને જોવા મળે. અને હવે છેલ્લો પોઈન્ટ છે અને એ છે અનાચ્છાદન. આ અનાચ્છાદન એટલે શું? આ બધી જ ક્રિયાઓ જે છે એ સામૂહિક રૂપે કરવામાં આવતી હોય તો એને અનાચ્છાદન કહીએ. શું કહીએ? આને આપણે કહીએ અનાચ્છાદન કહીએ છીએ. બરાબર? ડિન્યુડેશન કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? ડિન્યુડેશન. અનાચ્છાદન. સમજાઈ ગયું કે નહીં? હવે આના કારણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું હોય છે. જો વારંવાર આ કોન્સેપ્ટને ક્લિયર કરાવવાનો પ્રયત્ન કરું છું. નીતેશભાઈ, કોઈક બીજો ફોન પસંદ કરી લ્યો. કદાચ છતાંય નથી થઈ શકતું તો દોસ્તો આરામ કરો, કાંઈ વાંધો નહીં. રેકોર્ડેડ જોજો. બરાબર? ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તમારો સમય ખૂબ બળવાન છે, એને ક્યાંય ખોટી જગ્યાએ વાપરતા નહીં, ક્યાંય મેસેજ ન કરતા. ચલો, ચલો ડન. આટલું કમ્પ્લીટ. સાહેબ અમને તો પીપીટી દેખાડો તો મજા આવે. ચલો કાંઈ વાંધો નહીં. ખવા વેધરિંગ, તે પૃથ્વીની સપાટી પરના ખડકો તોડે છે. ધોવાણ, ભૂમિ સ્વરૂપો પર પાણી, પવન જેવા વિવિધ ઘટકો દ્વારા ધોવાણ થાય છે. ત્યારબાદ છે નિક્ષેપણ એટલે કે ડિપોઝિશન, કાપ, એકત્રીકરણ. અનાચ્છાદન એટલે કે ડિન્યુડેશન છે ને? હા, એ જ છે. આ બધી જ ક્રિયાઓને સામૂહિક રૂપે અનાચ્છાદન કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે એને આપણે ઇંગ્લિશમાં એનસીઆરટીમાં એક નાનકડો એવો એક ફોટો આપ્યો છે. એ ફોટામાં તમે જોઈ શકો છો વેધરિંગ, ઇરોઝન અને ડિપોઝિશન. મેં તમને ગુજરાતી સમજાવી દીધું. હવે વાંચવાની કઈ જરૂર છે નહીં, પણ છતાં પણ વાંચવું હોય તો ધ બ્રેકિંગ ડાઉન ઓફ રોક વિધરિંગ એજન્ટ્સ ઇન્ક્લુડ્સ. રાઈટ? ધ બ્રેકિંગ ડાઉન ઓફ રોક્સ એને આપણે કહીએ વિધરિંગ. વિધરિંગના એજન્ટ્સ કઈ રહ્યા છે? મતલબ કે કોણ કોણ એને તોડે છે? વોટર છે, વિન્ડ છે, રાઈટ, આઈસ છે, બરાબર, એનિમલ્સ છે. કોઈ જગ્યાએ કોઈ પ્રાણી હાલીને જતું હોય, કદાચ તમે ગામમાં ગયા હોય તો ગામમાં ગોર જ શબ્દ સાંભળ્યો છે. રાઈટ? જ્યારે ગાયોનું ધણ હાયલું જતું હોય, ભેહુંનું ધણ હાયલું જતું હોય ને એ ધણમાં વચ્ચે પછી જે ઓલા નાની 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 બારીક જે માટી બની ગઈ હોય છે, રાઈટ, એના કણો જે છે એના કણો ઉડતા હોય જબરદસ્ત રીતના. ઘરે આવો ને એકદમ ભૂરા થઈ ગયા હોય વાળ બાળ તમારા, રાઈટ? તો એ એનિમલના કારણે પણ થાય છે અને ગ્રોવિંગ ઓફ પ્લાન્ટના કારણે પણ થાય છે. એટલે કે જ્યારે કઈ વૃક્ષ જે છે ઉગે છે એની આજુબાજુમાં ઇરોઝન કરી નાખે, સોરી વિધરિંગ કરી નાખે. ત્યારબાદ છે ઇરોઝન. ઇરોઝન એટલે શું? ધ મુવમેન્ટ ઓફ સેડિમેન્ટ્સ ફ્રોમ બ્રોકન રોક્સ. હવે જે તૂટેલા જે નાના 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 કટકાઓ હતા ને એ હવે આગળ વધી રહ્યા છે, એને આપણે કહીએ છીએ ઇરોઝન્સ. રાઈટ? એટલે કે એનું ધોવાણ થયું. એનું શું થયું? એનું ધોવાણ થયું. એના એજન્ટ્સ કયા કયા છે? વોટર, પાણી એને લઈ જાય, વિન્ડ એને લઈ જાય, આઈસ એને લઈ જાય, અને ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ એને ખેંચી જાય. ત્યારબાદ છે ડિપોઝિશન. ડિપોઝિશનનો મતલબ શું થાય? ડિપોઝિશનનો મતલબ તમને ખ્યાલ છે સાહેબ, કોઈ જગ્યાએ નિક્ષેપણ થવું. રાઈટ? ધ ડ્રોપિંગ ઓફ સેડિમેન્ટ્સ ઇન અ ન્યૂ પ્લેસ. ધ ડ્રોપિંગ ઓફ સેડિમેન્ટ્સ ઇન અ ન્યૂ પ્લેસ. કોઈક જગ્યાએ બીજી જગ્યાએ મૂકી દીધું, આઈને રહી જાય, એટલે એને આપણે શું કીધું? ડિપોઝિશન થયું. રાઈટ? એક્ઝામ્પલ ઓફ ડિપોઝિશન્સ આર ધ ફોર્મેશન્સ ઓફ ઇઝલેન્ડ્સ, સેન્ડ ડમ્સ વગેરે. ઇઝલેન્ડ્સ, રાઈટ, અને સેન્ડ ડમ્સ એટલે કે રેતીના મોટા મોટા જે ઢગલાઓ બની જાય છે. મેં તમને કીધું ને કે જ્યારે સેન્ડ સ્ટ્રોમ આવે ત્યારે આવી રીતના ઉલાડીને રેતીને લઈ જાય, પછી એક જગ્યાએ રાખી દે. આપણને એમ થાય કે અહીંયા તો આટલી જબરદસ્ત એવી સપાટીથી ચો જાય, થોડીક વારમાં તાંબાઈ ગઈ હોય, ત્યાં મોટો એવો ઢગલો થઈ ગયો હોય. આવું બને, પણ આપણે રણમાં રહેતા નથી એટલે આપણને ખબર પડે નહીં. પણ આને સમજી જો.
ચાલો, સમજાઈ ગયું કે નહીં? સમજાય છે ને સાહેબ? સમજાય છે ને? બીજી બધી વાતને મૂકો, સમજાય છે કે નહીં મને એ કહો. ઓકે ચલો, નથી સમજાણું, ઉભા રહો, સમજાવો, હાલો સમજાવું. આર્યું, ચલો, તમે જોઈ શકો છો વિધરિંગ અને ઇરોઝન અને ડિપોઝિશન ત્રણેય વસ્તુ છે, રાઈટ? વિન્ડ, રેઇન એન્ડ ફ્રીઝિંગ બ્રેક્સ અપ રોક. બરાબર? કે જે રોક્સ છે એ તૂટે છે. વિન્ડ્સ, રેઇન્સ, બરોબર, જે વસ્તુઓ તૂટી ગઈ છે અને આપણે ખેંચી જાય છે, વરસાદ થાય છે, પવન સુસવાટા નાખે છે જબરદસ્ત રીતના. અહીંયા તમે આ આઈસ જોઈ શકો છો. આ શું છે? આ આઈસ છે, બરોબર? આપણે ત્યાં સુધી પોગી ન હોકી. અને માઉન્ટેન્સ પણ છે, બરાબર? તો આઈસ પીગળે છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે. જ્યારે રેઇન થાય છે ત્યારે આના કણો નાના નાના થાય છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, રાઈટ? તો એક છે વિધરિંગ, એક છે ઇરોઝન એટલે કે ધોવાણ, રાઈટ? અને ત્યાંથી આપણે આગળ જઈએ છીએ ડિપોઝિશન. કોઈ જગ્યાએ જઈ અને એ ડિપોઝિટ કરી દેવામાં આવે અને અંતે જે આ ડેલ્ટા બન્યો ને, એ ડેલ્ટા ડિપોઝિશનના કારણે બન્યો. કેના કારણે બન્યો? ડિપોઝિશનના કારણે, રાઈટ? નોર્મલી આ નદી કરતી હોય છે, નોર્મલી નદી કરતી હોય છે કે ગંગા નામની નદી છે ક્યાંકથી નીકળતી હોય, ગંગા હેલી જાય, ઘણી બધી વસ્તુઓ ભેગી લઈને આવી હોય, પણ આ ભાગમાં ક્યાંય પાથરવાનું નથી, કારણ કે સ્લોપ એકદમ, ઢાળ છે ને એકદમ તીવ્ર છે, એના કારણે બધી વસ્તુ ઢળી જશે. પણ આગળ જશે ને સાહેબ, એક જગ્યા એવી આવશે જ્યારે મંદ ઢાળ આવતો, જેવો મંદ ઢાળ આવતો જશે ને તો ન્યા એ બધો કાપ પાથરતી જશે, એટલે મોટા મેદાનો બનશે. પછી એની પાસે જે વધ્યું ને હવે એ બધી વસ્તુ અહીં પાથરી દેવાની થાય. ક્યાં? સમુદ્રમાં અંદર. સમુદ્ર કહે છે કે રહેવા દે, આ કહે છે ના હું અંદર આવવાની, સમુદ્ર ના પાડવાનો છે, બરાબર? આ કે ના હું આવવાની જ. અંતે ડેલ્ટાકાર સ્થળાકૃતિનું નિર્માણ કરે, જેને આપણે કહીએ છીએ મુખ ત્રિકોણ પ્રદેશ. કયો પ્રદેશ કહીએ છીએ? મુખ ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ. ઓકે, ચલો, જે પણ કામ કરવાની જ્યારે મજા આવે છે ને સાહેબ, એ કામ સાચું થાય છે એમ તમારે માનવાનું છે, રાઈટ? તમારા માટે. તમને આમાં મજા આવે છે તો તમારા માટે આ કામ સારું થઈ રહ્યું છે. તમે મ્યુઝિક સાંભળો છો, તમને મજા આવે છે, કામ સારું થઈ રહ્યું છે. ડન? ચલો, તો ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે બીજા કોન્સેપ્ટ આપણે જોવા છે કે આ જ ભૂમિ સ્વરૂપો જે છે એ ભૂમિ સ્વરૂપો પર અસર કરતી વાતો જોઈએ તો નદી છે એ નદીને સમજવી છે, બરાબર? નદીના ભૂમિ સ્વરૂપોનું આપણે અલગ અલગ જે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે નદી, એને આપણે આજના લેક્ચરમાં સમજવી છે. પછી કાલના લેક્ચરની કાલે વાત કરીશું. ઓકે, ચલો, તો આજે નદીને સમજી લેવી છે. તમે બધા ભેગા હોય તો, તમારો સાથ હોય તો જ તે, બાકી નહીં. થેન્ક યુ. ચલો, આ તમારો પ્રેમ છે દોસ્તો. ચલો, there are thousands of small waterfalls in the world. The highest waterfall is Angel Fall of Venezuela. એન્જલ જે ધોધ છે એ વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે, રાઈટ? અને એ છે વેનેઝુએલામાં સ્થિત છે. અને એ વેનેઝુએલા ક્યાં છે પાછું એ આપણને ખબર હોય છે, સાઉથ અમેરિકામાં સ્થિત છે. મિત્રો, આમાંથી તમને કાંઈ ખબર પડી? આમાં તમને એવી ખબર પડી કે સાહેબ મને રોકી પર્વતમાળા કઈ જગ્યાએ છે ખબર પડી ગઈ, મને એન્ડીઝ પર્વતમાળા કઈ જગ્યાએ છે મને ખબર પડી ગઈ, મને આલ્પ પર્વતમાળા ક્યાં છે ખબર પડી ગઈ, રાઈટ? મને યુરેશિયન માઉન્ટેન ક્યાં છે મને ખબર પડી ગઈ. સાહેબ આ મને ખબર પડવા લાગી છે. આવા તો પ્રશ્ન પૂછે છે ને ત્યારે મને એમ થાય છે કે વિશ્વની ભૂગોળમાં જ પ્રશ્ન પૂછ નાખ્યો પણ મન નો આવ્યો. હવે એવો જ પ્રશ્ન પૂછ્યો કે વિશ્વનો સૌથી ઊંચો એન્જલ ધોધ જે છે એ કયા દેશમાં? વેનેઝુએલા કયા ખંડમાં સ્થિત છે? સાઉથ અમેરિકા, રાઈટ? નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકામાં કંઈક આપણે જોઈ લીધું હતું. શું જોયું હતું? એમેઝોન રિવર. કઈ રિવર જોઈ હતી? એમેઝોન રિવર. The world's largest river is Amazon River, which is located in South America, right? આફ્રિકામાં પણ આપણે ભણ્યા હતા. આફ્રિકામાં શું હતું? આફ્રિકામાં એક રિવર હતી જેને આપણે નાઇલ રિવર કીધી, રાઈટ? અને એને આપણે કીધું હતું વર્લ્ડ લોંગેસ્ટ રિવર ઇઝ નાઇલ રિવર, which is located or situated in Africa continent. સમજાય? તો જો હું તમને એટલે એનસીઆરટી અને જીસીઆરટી એટલા માટે કહેતો હોય છું. એનસીઆરટી અને જીસીઆરટી ભણવા અથવા ભણાવવા પાછળનું જે કારણ કહેતો હોય છું એની પાછળનું કારણ આ હોય છે, જે ફેક્ટ પૂછાય નહીં અહીંયાથી પૂછાય છે. અને તમને એમ થાય સાહેબ આ જીકે ક્યાં કાઢતા છે? અહીંયાથી. ડન? ચલો, યસ, એમેઝોન રિવર. ઓકે, ચલો, ત્યાંથી આગળ જઈએ. ધ અધર વોટરફોલ, અને એ છે
નાયગ્રા વોટરફોલ નામ સાંભળ્યું હશે તમને, રાઈટ? અને આ નાયગ્રા વોટરફોલ કઈ જગ્યાએ છે? ધ નાયગ્રા વોટરફોલ લોકેટેડ ઓન ધ બોર્ડર બિટવીન કેનેડા એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. માય ડિયર ફ્રેન્ડ, કેટલું જબરદસ્ત રીતના પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયો એક ધોધ છે કે જે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વચ્ચે સ્થિત છે? ત્યારે તમારે કેવું પડે કે સાહેબ એ તો નાયગ્રા આવે. કયો આવે? નાયગ્રા આવે. નોર્થ અમેરિકા એન્ડ વિક્ટોરિયા ફોલ ઓન ધ બોર્ડર્સ ઓફ જામ્બિયા અને ઝિમ્બાબ્વે ઇન આફ્રિકા, રાઈટ? જોજો, સમજો. તો અહીંયા સુધી પહોંચી ગયા. હવે આપણે આગળ જઈએ. નોર્થ અમેરિકા, ઓકે, યુએસએ છે, યુએસએ નો નોર્થ અમેરિકા પાર્ટ છે. એમાં એક જ મિનિટ. ઓકે, અધર વોટરફોલ આર નાયગ્રા ફોલ લોકેટેડ ઓન ધ બોર્ડર બિટવીન કેનેડા એન્ડ યુએસએ ઇન નોર્થ અમેરિકા એન્ડ અહીંયાથી નવું સેન્ટેન્સ ચાલુ થયું. વિક્ટોરિયા ફોલ ઓન ધ બાઉન્ડ્રી ઓફ જામ્બિયા અને ઝિમ્બાબ્વે. તો આપણને ખબર શું પડી? આપણને ખબર પડી જામ્બિયા જે છે એ જામ્બિયા અને ઝિમ્બાબ્વે, જામ્બિયા અને ઝિમ્બાબ્વેની વચ્ચે એક વોટરફોલ છે. જે વોટરફોલને આપણે શું કીધો? જે વોટરફોલને આપણે ઓળખ્યો છે વિક્ટોરિયા વોટરફોલ. કયો? વિક્ટોરિયા વોટરફોલ. તમને એમ પૂછવામાં આવે કે કેનેડા અને અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રાઈટ, એની વચ્ચે એક વોટરફોલ સ્થિત છે, તો એનું નામ શું છે? તમે કહેશો સાહેબ નાયગ્રા વોટરફોલ. કયો વોટરફોલ? નાયગ્રા વોટરફોલ. વિશ્વનો સૌથી મોટો વોટરફોલ કયો છે? તમે તરત કહેવાનો છો સાહેબ ઇટ ઇઝ લોકેટેડ ઇન સાઉથ અમેરિકા અને એનું નામ છે એન્જલ વોટરફોલ. કયો વોટરફોલ છે? એન્જલ. કયા દેશમાં? વેનેઝુએલા. ઓકે, ચલો અહીંયાથી આપણે આ 4 ફેક્ટ ગોઈતા. ચાલો, થેન્ક યુ. આગળ વધીએ આપણે. અને હવે આપણે જોવું છે, મેં તમને કીધું કે અલગ અલગ આ તો ભણ નાખ્યું મુખ્ય ભૂમિ સ્વરૂપો. અને એ મુખ્ય ભૂમિ સ્વરૂપમાં જોયા કે સાહેબ ભૂમિ સ્વરૂપો જે છે એનું નિર્માણ કોણ કરે? બરફ. સમુદ્રમાં બનતા ભૂમિ સ્વરૂપો, નદીમાં બનતા ભૂમિ સ્વરૂપો અને પવન દ્વારા નિર્મિત ભૂમિ સ્વરૂપો. આ 4 જે ફેક્ટર છે એના કારણે ફેક્ટર વિચાર અફેક્ટિંગ ભૂમિ સ્વરૂપો, રાઈટ? પવન, નદી, સમુદ્ર અને બરફ, આ 4ના કારણે જે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે, વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. અને એ ભૂમિ સ્વરૂપમાં સૌથી પહેલા આપણે પકડીએ નદીનો સાથ, રાઈટ? અને એ નદી જે છે એ નદીમાં બનતા ભૂમિ સ્વરૂપોની આપણે વાત કરવી છે. ઘણું બધું લખ્યું છે નદી પર. સાહિત્યની ભાષામાં વાત કરીએ કે નસીબ લખવા ખુદાને ગમ્યા નથી, સારું થયું કોઈ મનુજે લખ્યા નથી. કયા સકનમાં આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળેલી નદી કદી પાછી ફરી નથી. ક્યાંથી નીકળે છે? ઊંચા દુર્ગમ પહાડોમાંથી, જે જગ્યાએ લોકો પણ ન રહી શકે ત્યાંથી નદી ઉદ્ગમે. 6,500 મીટરની ઊંચાઈથી ગંગા, યમુના, બ્રહ્મપુત્રા જેવી નદીઓ ઉદ્ગમે છે, રાઈટ? અને આ નદીઓના પાણી જે છે એ પાણી જ્યારે જમીનના સાપેક્ષે અથવા તો જમીન સાથે ઘર્ષણ કરી અને આગળ વધતા હોય છે ત્યારે એ ઘસારણના કારણે ઘણા બધા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરી જાય. અને આ ભૂમિ સ્વરૂપો જે છે એના અલગ અલગ નામ છે. એ નામોને આપણે સમજવા છે. જ્યારે નદી કોઈ એક નક્કર ખડક સાથે ટકરાય છે, રાઈટ? કોઈ એક નક્કર ખડક પરથી પડે છે. એક નક્કર ખડક છે, એક જગ્યાએ નક્કર ખડક છે ને એક જગ્યાએ પોચો ખડક છે. પોચા ખડકને કાપશે. એક સમય એવો આવશે કે આ નક્કર ખડકને કાપી શકી નહીં, પોચા ખડકને કાપી નાખી. એટલા માટે નદી હવે આવી રીતના કંઈક પડતી હશે. આને આપણે વોટરફોલ કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? જલપ્રપાત, જલધોધ, પ્રપાતના નામે પણ ઓળખીએ છીએ. હિન્દી એનું નામ છે જલપ્રપાત. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળા ભાગમાં ભૂમિ પર પડે છે અને એને આપણે જલપ્રપાત અથવા તો જલધોધના નામે ઓળખીએ છીએ. જેમાં આપણે એક્ઝામ્પલ્સ લીધા, જેમાં આપણે સમજ્યા. હવે સાહેબ સમજી ગયો નદી શું બનાવી સમજાવો છો ને? હા, જ્યારે નદી હાલી જાય છે, જ્યારે નદી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે તો તે વળાંક વાળા માર્ગો બનાવે છે અથવા તો વળાંકમાં વહેવા લાગે છે, રાઈટ? અને આ નદીઓના મોટા વળાંકો જે છે એ સર્પાકાર વહન માર્ગ બનાવે છે. કેવો વહન માર્ગ બનાવે? સર્પાકાર વહન માર્ગ બનાવે, જેને આપણે સર્પાકાર વહન માર્ગ કહીએ. એક જોયો સર્પાકાર વહન માર્ગ, રાઈટ? એક આપણે જોયો વોટરફોલ. શું જોયો? વોટરફોલ, રાઈટ? નદી દ્વારા નિર્મિત આ 2 ભૂમિ સ્વરૂપોનું આપણે અધ્યયન કર્યું.
હવે આ જ જ્યારે સર્પાકાર વહન માર્ગ જે છે એ સર્પાકાર વહન માર્ગના કિનારાનો ભાગ છે, ત્યાં સતત ઘસારણ અને નિક્ષેપણ થતા જાય છે. અને આ નિક્ષેપણના કારણે ખૂબ જ નજીકનો જે ભાગ છે, રાઈટ, મતલબ કે જો પહેલા તો એમ કહું કે નદી જ્યારે અહીંથી નીકળે ને ત્યારે એની સ્પીડ જબરદસ્ત હોય, એને કોઈ જરૂર નથી. પણ સાહેબ ત્યારે સમુદ્રને મળવું છે, એક ભાગ એવો આવશે કે હવે ત્યાં એકદમ મંદ ઢાળ છે અને એટલે નદીને આગળ વધવા માટે સર્પાકાર વહન કરવું પડશે. અને આ સર્પાકાર વહન કરતા કરતા અચાનક નદી એવા જબરદસ્ત સર્પાકાર વહન મતલબ વહન માર્ગોનું નિર્માણ કરશે અને પછી અહીંયાથી આ તૂટી ગયું હશે, રાઈટ. પછી નદી ક્યાંક અહીંથી વહેતી થઈ ગઈ હશે અને અહીંયા જે આ લેક બન્યો, અહીંયા જે આ સરોવર બન્યું, આને આપણે ઓક્સબો લેક કહીએ છીએ. શું કહીએ છીએ? આને આપણે ઓક્સબો લેકના નામે ઓળખીએ છીએ. ઘોડાની નાળ જેવા આકારના વર્તુળાકાર ઘોડાની નાળ જેવી રચનાઓ જે છે એ નાળ જેવી રચનાઓ બનાવતા જાય છે. નદીનો છેડાનો ભાગ જે છે એ છેડાનો ભાગ નળાકાર હોય છે. કેવો હોય છે? નળાકાર હોય છે, જેને આપણે ઓક્સબો લેકના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ઓક્સબો લેકના નામે ઓળખીએ છીએ. પણ સાહેબ જ્યારે નદી સમુદ્ર સુધી પહોંચી જાય છે તો સમુદ્ર સુધી પહોંચી જાય, સમુદ્ર સાથે ઘર્ષણ થશે. સાહેબ એનું સમજાણું અમને. જો જીઓગ્રાફી એટલે મેં કેટલી વખત આનો આ જ ડાયાગ્રામ બનાવ્યો હશે. એક જ ડાયાગ્રામ પણ કામ કેટલું જબરદસ્ત છે ડાયાગ્રામમાં, સમજી શકો છો તમે, રાઈટ. આ ફૂટ સ્ટેપ્સ છે, બરાબર. અહીંયાથી નદી ઉદ્ભવે છે. નદીનું કામ શું છે? નદીનું કામ પર્વતને ત્યાં સુધી કોતરવો જ્યાં સુધી સમુદ્રની સપાટી ન આવી જાય. નદી અહીંયાથી નીકળી ગઈ, નદીની એ અવસ્થા થઈ જાય, રાઈટ. આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે. ચલો મને તમે કીજો આ એ ભાગ અહીંયા સુધી આવ્યો તો નદીની સ્પીડ સૌથી વધુ ક્યાં હશે? સ્પીડ જે છે એ સ્પીડ સૌથી વધુ ક્યાં હશે? સ્પીડ સૌથી વધુ હશે આ એ ભાગમાં, રાઈટ. ચલો ત્યાંથી એક ભાગ આવ્યો અને એ ભાગને આપણે કીધો બી ભાગ, રાઈટ. ટ્રાન્સપોર્ટ થઈ રહ્યું છે તો એ સ્પીડ જે છે એ સ્પીડ કેવી હશે? તો કે એ કરતા તો ઓછી, એ કરતા બી ની સ્પીડ જે છે એ ઓછી છે, રાઈટ. ત્યાંથી આગળ ગયો ને હવે એકદમ મંદ ઢાળ બની ગયો. તમે જોઈ શકો છો નદી બિચારી આગળ નથી વધી શકતી. એ નદી કે મારે આગળ તો વધવાનું થાય છે અને નદી જે છે નદી સર્પાકાર 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 આગળ વધતી વધતી એક સમય એવો આવશે સમુદ્રની સામે આવી ગઈ. હવે સમજો, સમુદ્રની સપાટી આવી ગઈ હરખી, નદીની સપાટી હરખી છે. સમુદ્રનું તાણ વધુ હોય કે નદીનું? સમુદ્રનું તાણ. સમુદ્રના મોજામાં તાકાત વધુ હોય કે નદીમાં? સમુદ્રમાં સાહેબ. સમુદ્ર કે હું નહીં આવવા દઉં, નદી કે એમ થોડું કાલે. સમુદ્ર કે નહીં હું નહીં આવવા દઉં, નદી કે એમ થોડું કાલે. સમુદ્ર કે ચલો લે ચલે તુમે તારો કે શહેર મેં. અંતે સમુદ્રને મળવા માટે નદી ગાંડી થશે, રાઈટ. અને એટલે જ કહે છે કે જે નદી સમુદ્રને મળે એને આપણે વિવાહિત નદી કહીએ છીએ. કેવી નદી કહીએ છીએ? વિવાહિત. પણ જે સમુદ્રને નથી મળી શકતી એને અપરિણિત અથવા તો કુંવારિકા કહીએ. અને નદી એની શાખા, એની પ્રશાખા, એની પ્રશાખા, એની પ્રશાખા, એની પ્રશાખા, એની પ્રશાખા, એની પ્રશાખા, એવી રીતના થઈ અંતે સમુદ્રને મળી જશે અને જે સ્થળાકૃતિનું નિર્માણ થશે, જેટલું પણ સેડિમેન્ટ્સ લાવી છે બધું અહીંયા ઢળીને મૂકી દેશે કે અહીંયા આપણે પાથરી દેવાનું થાય છે. તારા જેવું કોઈ નહીં, બરાબર. અને હવે જેની રચના થઈ અને આપણે કહીએ છીએ ડેલ્ટા. ડેલ્ટા જે છે એ ડેલ્ટા ગ્રીક શબ્દ છે. ડેલ્ટા ગ્રીક શબ્દ છે, એનો મતલબ થાય છે ત્રિકોણ. એનો મતલબ શું થાય છે? ત્રિકોણ. નદી જે જગ્યાએ અંત પામે, નદીનો જ્યાં અંત થાય એને નદીનું મુખ કહેવાય છે. નદી જ્યાં ઉદ્ગમ પામે છે એને નદીનું મૂળ કહેવાય છે. શું કહેવાય છે? મૂળ. ઉદ્ગમ પામે ત્યાં મૂળ, અંત પામે ત્યાં મુખ. એની મુખની પાસે ત્રિકોણ જેવી રચના, એટલે આને આપણે કીધો મુખ ત્રિકોણ પ્રદેશ. કેવો પ્રદેશ કીધો? મુખ ત્રિકોણ પ્રદેશ. બોલે તો ડેલ્ટા. ચલો યસ યસ. હા, સુંદરવન નો ડેલ્ટા. વેરી ગુડ. ચલો ઓકે. તો જેટલા કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યા ક્લિયર છે? થેન્ક યુ શિવરાજભાઈ. ચલો
જો આ એ જ છે, મેં તમને સમજાવું હતું. સોર્સ એટલે જે જગ્યાએથી એ ઉદ્ગમ પામે છે તે, રાઈટ. ત્યારબાદ છે ટિબ્યુટરી. ટિબ્યુટરીનો મતલબ થાય નદીની સહાયક નદી. જે નદી, ધારો કે એ નામની નદી છે, એ નામની નદી મોટી છે, એ નામની નદીને બી નામની નદી આવીને મળે તો આ બી છે એ એની સહાયક નદી કહેવાય, જેને ઇંગ્લિશમાં ટિબ્યુટરી કહેવાય. શું કહેવાય? ટિબ્યુટરી. પણ જો કોઈ નદી આગળ જઈ અને એની શાખાઓમાં વિભાજિત થઈ જાય છે, રાઈટ. ધારો કે ગંગા નામની નદી છે, એ બે ફાંટામાં વહી જાય. આનકોરની હુગલી થઈ ગઈ, આનકોરની પદ્મા થઈ ગઈ, રાઈટ. તો આને આપણે કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુટરી. શું કહીશું? ડિસ્ટ્રીબ્યુટરી, રાઈટ. આને આપણે કહીએ છીએ ટિબ્યુટરી, આને આપણે કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુટરી, રાઈટ. ડિસ્ટ્રીબ્યુટરી એટલે આમ જોઈએ તો ગુજરાતીમાં આને કહીએ શાખા નદી. કેવી નદી? શાખા નદી. આને આપણે કહીશું સહાયક નદી, રાઈટ. ચલો, ત્યાંથી આ રિવર જે છે રિવર ફ્લો કરે છે, બરાબર. ઇંગ્લિશમાં આને આપણે લીવ કહીએ છીએ, મેં તમને જે સમજાવ્યું, રાઈટ. પછી ડેલ્ટા બને છે. શું બને છે? ડેલ્ટા બને છે. કે કોઈ એક ખડકનો ભાગ છે, એ જ ખડકનો ભાગ અને જે સેડિમેન્ટ્સ છે એ ઢસડી અને અહીંયા પથરાય છે. અને એસ્ચ્યુરીનું પણ નિર્માણ અહીંયા જ થતું જોવા મળે છે. માઉથ એટલે કે નદીનું મુખ છે, રાઈટ. ત્યારબાદ આને આપણે ચેનલ કહીએ છીએ. ચેનલ તમે ભણ્યા હશો ક્યાંક, બરાબર. ન ભણ્યા હોય તો આપણે ભણીશું. આને આપણે ઓક્સબો લેક કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? ઓક્સબો લેક કહીએ છીએ. કે કોઈ એક સર્પાકાર રીતના નદી વહન કરતી હતી અને અચાનક જ તે એનો એક ભાગ જે છે એ ભાગ છૂટો પડી જાય છે, ત્યાં પાણી એમ નામ રહે છે. હવે એ નવો સોર્સ પાણીનો ત્યાં સુધી પહોંચી શકતો નથી, રાઈટ. આને આપણે ઓક્સબો લેક કહીએ છીએ, બરાબર. તો આટલું આમાં આપણે યાદ રાખવાનું હતું મિત્રો. ચલો ડન. તો આજે આપણે હવે આટલું જ